શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। માતાજીના નવલા નોરતા ચાલુમાં છે અને આ નવરાત્રિ દરમિયાન દરેક માઈ ભક્તો માતાજીની ભક્તિ આરાધના કરતા હોય છે, જેમાં માતાજીના ગરબા, કથાઓ, સ્ત્રોતો, પાઠ વગેરે સાંભળતા હોય છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવતના સ્કંધ 5ની કથા, જેમાં રંભ કરંભ કથા, ઇન્દ્ર તથા દેવોનું મહિષાસુર વગેરે સાથે યુદ્ધ, ઇન્દ્રાદિ દેવો તથા બિડાલ, મહિષાસુર, તામ્ર દૈત્યો સાથેનું યુદ્ધ, સર્વે દેવોના તેજથી મા ભગવતીનું પ્રાગટ્ય, વાસ્કલ દુર્મુખનો ભગવતી દ્વારા વધ, રાજા સુરથ અને વૈશ્યનું સુમેધા ઋષિના આશ્રમે આગમન, દેવીની મહિમાનું વર્ણન, સુમેધા દ્વારા દેવી પૂજાનું વર્ણન, આ બધા પ્રસંગો વિશે આપણે આ સ્કંધ 5માં આજે સાંભળીશું। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો। સાથે કોમેન્ટમાં જય માતાજી, જય અંબે અથવા તો તમારા કુળદેવીનું નામ પણ લખી શકો છો। હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત શ્રીમદ દેવી ભાગવતના સ્કંધ 5ની કથા। રાજા જન્મેજયે કહ્યું, પ્રભુ, તમે ભગવતી યોગેશ્વરીના પ્રભાવનું વર્ણન કર્યું, હવે આપ મને એમના ચરિત્રનું વર્ણન કરી અને મને કહેવાની કૃપા કરો, કારણ કે એ સાંભળવા માટે મારું મન અત્યંત રોમાંચિત છે। રાજા જન્મેજયની ઈચ્છા જાણીને વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, હવે તમને હું ભગવતી દેવીનું ચરિત્ર વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો। પૂર્વે એક અત્યંત દુષ્ટ એવો ધરતી ઉપર મહિષાસુર નામનો રાજા હતો। એના રાજ્યકાળમાં દેવો અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું। રાજેન્દ્ર, આ મહિષાસુરે અત્યંત કઠોર એવું તપ કર્યું। સુમેરુ પર્વત ઉપર તપસ્યા કરતા મહિષાસુરને જોઈ દેવતાઓ આશ્ચર્ય પામ્યા। તેણે 10,000 વર્ષો સુધી તપ કર્યું અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે વરદાનમાં તેણે એવું માગ્યું કે મારું મૃત્યુ થાય જ નહીં। ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા, મહિષાસુર, જન્મ અને મરણ એ તો પ્રકૃતિનો ખેલ છે, તે મિથ્યા થઈ ના શકે, પરંતુ હું તને વરદાન આપું છું કે તારું મૃત્યુ જ્યારે થશે ત્યારે તે સ્ત્રીના હાથે જ થશે, તને કોઈ પુરુષ મારી શકશે નહીં। આ વરદાન મેળવીને એ દૈત્યરાજ પોતાના ઘરે ગયો। બ્રહ્માજી પોતાના સ્થાને ચાલ્યા ગયા। હે પ્રભુ, આ મહિષાસુર કોનો પુત્ર થાય? આવા મહાબલીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ તો મહાન આત્મા હતો, પછી તે મહિષ આવો ભયાનક દૈત્ય કેવી રીતે બન્યો? વ્યાસજી કહેવા લાગ્યા, હે જન્મેજય, રંભ અને કરંભ નામના 2 દાનવો દનુના પુત્રો થયા। આ રંભ અને કરંભને કોઈ સંતાન ન હોવાથી તેઓ બંને પુત્રની ઈચ્છાથી કઠોર તપ કર્યું। રંભ નામના દાનવે વડની છાયામાં પંચાગ્નિની સાધના કરવા લાગ્યો, જ્યારે કરંભ પંચનદના પવિત્ર જળમાં ડૂબીને કઠોર તપ કર્યું, ત્યારે ઇન્દ્રએ ભૂંડનું રૂપ લઈ જળમાં જઈને પેલા દુરાચારી દાનવ કરંભના પગ પકડી લીધા અને કરંભ ડૂબી મર્યો। ત્યારે રંભને તેના મૃત્યુ પામવાથી ખૂબ જ દુઃખ થયું અને ક્રોધિત થઈ પોતાના ડાબા હાથે ખડગ પકડી પોતાના વાળ ખેંચી મસ્તક કાપી અગ્નિને ભેટ ધરવા તૈયાર થયો। ત્યારે તેને અગ્નિદેવે પ્રગટ થઈને રોક્યો અને રંભને કહેવા લાગ્યા, રંભ, વરદાન માંગી લે। અગ્નિદેવનું કહેવું સાંભળી રંભ કહે, મારે 3 લોકમાં વિજયી થાય તેવો પુત્ર આપો। અગ્નિદેવે કહ્યું, હે રંભ, તારી ઈચ્છા કામના પૂર્ણ થશે, તથાસ્તુ। તું કોઈ સુંદર સ્ત્રી ઉપર મોહિત થઈશ અને તેના ગર્ભથી તારે જોઈએ છીએ તેવો મહાપ્રતાપી પુત્ર તને મળશે। વ્યાસ નારાયણ કહે, અગ્નિદેવે વરદાન આપ્યું। રંભે તેમને પ્રણામ કર્યા પછી પોતાને સ્થાને જવા રવાનો થયો। દાનવો પશુ વૃત્તિવાળા જ હોય, તેથી રંભ પણ એ જ વૃત્તિવાળો હોય એક ભેંસ રસ્તે જતા સામી મળી તેના ઉપર કામના સવાર થઈ અને તેના ઉપર આસક્ત થયો। આ ભેંસને ગર્ભ ધારણ કરવા માટેનો સમય થયો હોય રાજાના વીર્યથી ભેંસનો ગર્ભ રહી ગયો
અને કહે છે કે ભાવિ અત્યંત બળવાન હોય છે. એ જ સમયે એ ભેંસને જોઈને કામાતુર એક પાડો તેના ઉપર સવાર થઈ જતા રંભ તેને મારવા લાગ્યો. એટલે પોતાના કાર્યમાં વિઘ્ન નાખનારા રંભને પાડાએ પોતાના સિંગથી રંભના હૃદય ઉપર ઘા માર્યો અને રંભને ઈજા થઈ. તેનાથી તેનું મૃત્યુ થયું. પેલી ભેંસ ભયથી વિહવળ થઈ ત્યાંથી નાસી છૂટી. એ જ સમયે વટવૃક્ષની છાયામાં બેઠેલા યક્ષોએ આ જોયું કે ભેંસ પોતાના શરણે આવી છે. ત્યારે યક્ષો પોતાના ધનુષ બાણો ઉઠાવી પેલા પાડા ઉપર બાણોની વર્ષા કરી અને બાણના પ્રહારથી પાડાનું મૃત્યુ થયું. ત્યાર પછી યક્ષોએ રંભના મૃત શરીરને અગ્નિ સંસ્કાર કરવા માટે ચિતા ઉપર ગોઠવ્યો. ભેંસને તે વખતે જ્ઞાન થયું કે મરનાર તો પતિ થાય છે, એટલે તે રંભની પાછળ ચિતા ઉપર કૂદી પડી અને સતી થઈ. અને મહિષે ભેંસ તથા પ્રેમી પતિને પોતાની છાતીએ દબાવી દીધો. ત્યારે તુરત જ તે ચિતામાંથી મહાબલી મહિષાસુર નીકળ્યો. તેની પાછળ પાછળ રંભ પણ બીજું શરીર ધારણ કરીને રક્તબીજના રૂપે નીકળ્યો. આમ મહાબલી રંભથી જ આ બંનેની ઉત્પત્તિ થઈ. વ્યાસજી કહે, હે રાજન, દેવો દાનવો અને માનવોથી અવધ્ય હતો. મહારાજ, મહાન આત્મા મહિષાસુરના જન્મની તથા એને મળેલા વરદાનનો આ પ્રસંગ છે. વ્યાસજી કહે, આ પ્રમાણે મહિષાસુરનો રાજ્યાભિષેક થયા પછી તે દાનવ જગત ઉપર રાજ્ય કરવા લાગ્યો. હે રાજન, બ્રહ્માજીના વરદાનથી દાનવ મહિષાસુર અભિમાનમાં ચકચૂર થઈ ગયો. તેણે પોતાના એક દૈત્યને દૂત બનાવી ઇન્દ્ર પાસે મોકલ્યો. દૂતે પોતાના દૈત્યરાજે જે કહેવડાવ્યું હતું તે કહી સંભળાવ્યું. ઇન્દ્ર, તમારી શક્તિઓને હું જાણું છું, તેમ છતાં તમને હું કહું છું કે તમે સ્વર્ગ છોડીને ગમે ત્યાં ચાલ્યા જાઓ અને તમારે અહીંયા જ રહેવું હોય તો મહામના મહિષાસુરની શરણાગતિ સ્વીકારી લ્યો અને તેમના સેવક થઈને રહો. દૂત કહે, હે સચિપતિ, જો તમે મહારાજ મહિષાસુરના શરણાગત થઈ ગયા તો તે તમારી અવશ્ય રક્ષા કરશે, અને જો તમને આ વાત સ્વીકાર્ય નથી તો પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. મહિષાસુરની આજ્ઞા અનુસાર દૂતે ઇન્દ્રને દૈત્યરાજ મહિષાસુરનો સંદેશ કહી સંભળાવ્યો. વ્યાસજી કહેવા લાગ્યા, મહિષાસુરના દૂતના ગયા પછી ઇન્દ્રએ યમરાજ, પવનદેવ, કુબેર, વરુણ વગેરે દેવતાઓને બોલાવીને કહ્યું, મહિષાસુર નામના પ્રસિદ્ધ એવા દાનવરાજે તેના દૂત મારફત તેણે સંદેશો કહેવડાવ્યો છે કે તમે તમારું સ્વર્ગ છોડીને ચાલ્યા જાઓ, અને જો તમારે રહેવું હોય તો મારું આધિપત્ય સ્વીકારી મારા સેવક થઈને રહો. દેવતાઓ, આ મહિષાસુર મહાબળવાન છે. વરદાન પામીને તે અભિમાની થઈ ગયો છે. આ એ મહિષાસુર છે કે જેનો પિતા રંભ નામનો દૈત્ય હતો. બધા દેવોને દૂતે જે કહ્યું તે સંભળાવી ઇન્દ્રએ પોતાના ગુપ્તચરોને દુશ્મન સેનામાં કેવા કેવા અને કેટલા બળવાન યોદ્ધાઓ છે તેમજ કેટલું સત્ય છે વગેરે બધા ભેદ જાણી તુરત જ પાછા આવો એવી આજ્ઞા કરી. ત્યારે ગુપ્તચરોએ ત્યાં જઈને મહિષાસુરના સૈન્ય વિશેનો બધો ભેદ જાણીને ઇન્દ્રને કહી સંભળાવ્યો. દાનવ સૈન્યનો ભેદ જાણ્યા પછી ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે મંત્રવેદ એવા બૃહસ્પતિને બોલાવી વિચાર વિમર્શ કરી સૌ દેવતાઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે યુદ્ધ જ અનિવાર્ય છે અને આપણે તે દાનવને હરાવી તેનો નાશ કરીશું. વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, આમ નક્કી કરી સર્વ દેવો યુદ્ધ કરવા તત્પર થયા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આદિ દેવતાઓ પોતપોતાના વાહનો ઉપર બેસીને દેવસેના સાથે નીકળ્યા. ત્યારે ઇન્દ્ર પોતાના ઐરાવત ઉપર સવાર થઈને ચાલ્યા. દેવસેના આગળ ને આગળ ચાલવા લાગી. ત્યારે વચ્ચે જ મહિષાસુરની દૈત્ય સેનાનો ભેટો થઈ ગયો. પછી તો ત્યાં જ ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. ધરતી કાંપવા લાગી. મારો મારો, ઊભા રહોના દેકારા પડકારા થવા લાગ્યા. એટલામાં સૈન્યના સેનાપતિ તિક્ષુરનો દેવોના હાથે વધ થઈ ગયો. આથી દૈત્ય સેનામાં ભંગાણ પડ્યું. દૈત્યો ભાગવા લાગ્યા. ત્યારે મહિષાસુર અત્યંત ક્રોધે ભરાયો અને તેણે મહાબલી બિડાલ નામના દૈત્યને યુદ્ધ કરવા માટે મોકલ્યો. મહાબાહુ, તું જા અને ઇન્દ્રને પરાસ્ત કરી દેવસેનાને છિન્ન ભિન્ન કરી નાખ.
વ્યાસજી કહેવા લાગ્યા, એ બિડાલ દૈત્યમાં અસીમ બળ હતું. મહિષાસુરને આજ્ઞા થવાથી હાથી ઉપર સવાર થઈ બિડાલ દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવો અને બિડાલ વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ઇન્દ્રને આખા શરીરે ક્રોધ વ્યાપી જવાથી તેની ઇન્દ્રિયો શિથિલ થવા લાગી. એટલે તેણે પોતાના પુત્ર જયંતને સાથે રાખ્યો. ઇન્દ્ર અને જયંત બિડાલ સાથે યુદ્ધે ચડ્યા. એ જ સમયે જયંતે 5 ભયાનક બાણ બિડાલને માર્યા. બાણ વાગતાની સાથે બિડાલ રથમાંથી પડવા લાગ્યો. આ જોઈ તેના રથના સારથીએ તેને પકડીને રથમાં બેસાડી યુદ્ધ મેદાનમાંથી બહાર નીકળી ગયો. આ જાણીને દેવતાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા અને વિજય ઘોષણા કરવા લાગ્યા. ત્યારે મહિષાસુરને ભયંકર ક્રોધ ચડ્યો અને તેણે પોતાના શૂરવીર પરાક્રમી એવા મહાન બળવાન તામ્ર નામના દૈત્યને યુદ્ધ કરવા માટે મોકલ્યો. યુદ્ધભૂમિમાં આવતાં જ તામ્ર દેવતા ઉપર તૂટી પડ્યો અને ભયંકર બાણ વર્ષા કરવા લાગ્યો. દેવો પણ ઘણા ક્રોધમાં હતા જ એટલે દાનવો ઉપર શસ્ત્ર પ્રહારો કરતાં પાછા બોલવા લાગ્યા. ઊભા રહો કરી ગર્જના કરવા લાગ્યા અને દેવોના શસ્ત્ર પ્રહારથી તામ્ર પણ મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડ્યો. ત્યારે દૈત્યોમાં ભાગમ ભાગ થવા લાગી. દૈત્યો હાહાકાર કરવા લાગ્યા અને ભયના માર્યા ધ્રુજવા લાગ્યા. ત્યારે આ સમાચાર મહિષાસુરને મળતા તેણે પોતાની ભયંકર ગદા ઉપાડી અને ઇન્દ્ર સામે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે શંબરાસુર નામના એક દૈત્યે પોતાની અતિ ભયાનક અને જગતને ખતમ કરી નાખે જેનાથી મુનિઓ પણ મોહ પામી જાય એવી માયા શક્તિનો પ્રયોગ કરી હજારો મહિષાસુર પ્રગટ કરી નાખ્યા. આ તમામ મહિષાસુરો દેવસેના ઉપર તૂટી પડ્યા. ત્યારે ઇન્દ્ર સહિત સર્વે દેવો ભયભીત થઈ ગયા અને યુદ્ધભૂમિમાંથી પીછેહટ કરી ભાગી નીકળ્યા. ત્યારે મહિષાસુર અટ્ટહાસ્ય કરવા લાગ્યા. દાનવો તાનમાં આવી ગયા અને દેવતાઓના શસ્ત્રો સાધનો વાહનો લૂંટી લીધા. મહિષાસુરે ઇન્દ્રનો ઐરાવત હાથી ઉચ્ચૈશ્રવા નામના અત્યંત કાબેલ ચમત્કારી અશ્વને પણ લઈ લીધો. આમ સ્વર્ગ ઉપર ઇન્દ્રના સિંહાસને બેસી મહિષાસુર આરૂઢ થયો અને સ્વર્ગનો રાજા બની બેઠો. દેવતાઓ ભયના માર્યા દુઃખી થતાં બ્રહ્માજી પાસે આવી પહોંચ્યા અને તે સમયે બ્રહ્માજી કહેવા લાગ્યા, દેવતાઓ, મારાથી શું થઈ શકે? કારણ મહિષાસુર વરદાન પ્રાપ્ત કરી અભિમાનમાં ચકચૂર થઈ ગયો છે. પરંતુ એક રસ્તો છે, તે કોઈ સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે. બાકી જગતમાં કોઈ પ્રાણી તેને મારી નહીં શકે. એટલે હું આ ભગવાન શંકર સાથે આપણે સૌ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુને મળી દેવોને હિતકર જે કાંઈ ઉપાય થશે તે વિશે વિચારણા કરીશું. વ્યાસ ભગવાન કહે, બ્રહ્માજીના કહેવા પ્રમાણે સર્વે દેવો વૈકુંઠ પહોંચ્યા. વૈકુંઠમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પરમ પ્રિય ધામ છે. ત્યાં તમામ શોભાઓથી સજ્જ એવું તેમનું ભવન છે. દેવોનું આગમન થતાં ભગવાન વિષ્ણુ પોતાના ભવનમાંથી બહાર આવ્યા અને ખૂબ જ ઉત્સાહિત થઈ સર્વ દેવોને મળ્યા. ત્યારે દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી કહેવા લાગ્યા, પ્રભુ, અમે અત્યારે અત્યંત દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ. એ આપનાથી કાંઈ અજાણ નથી. મહારાજા દુર્બુદ્ધિ એવો દુષ્ટ મહિષાસુરથી અમે અત્યંત દુઃખી થયા છીએ. તેના ઉપર કોઈની લગામ નથી. તેથી હે નારાયણ, અમને તેનાથી ઉગારો. વ્યાસજી કહે, ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, પૂર્વકાળે મેં પણ તે દુષ્ટ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેનો નાશ થયો નહીં. બ્રહ્માના વરદાન પ્રમાણે તે કોઈ સ્ત્રીના હાથે જ મૃત્યુ પામે. એટલે તમે સૌ તમારા તેજથી કોઈ સ્ત્રી ઉત્પન્ન થાય તો તે સુંદર સ્ત્રી દેવી તેનો વધ કરી નાખે. વ્યાસજી કહે, દેવાધિદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુના વચન સાંભળી સર્વે દેવતાઓએ પોતાના શરીરમાંથી તેજ પ્રગટ કર્યું. સર્વપ્રથમ બ્રહ્માજીના શરીરમાંથી એક અત્યંત તેજ પુંજ પ્રગટ્યા. ભગવાન વિષ્ણુના શરીરમાંથી અત્યંત તેજસ્વી એવી તેજ રાશિ પ્રગટ થઈ. આમ સર્વે દેવોના શરીરમાંથી અત્યંત તેજસ્વી એવી તેજ રાશિ પ્રગટ થઈ અને એક સર્વાંગ સુંદર સ્ત્રી તે તેજ પુંજના ઢગલામાંથી ઉત્પન્ન થઈ. ત્યારે આશ્ચર્યથી દેવો તેમને જોઈ રહ્યા. આ સ્ત્રી તેજ ભગવતી મહાલક્ષ્મી બની
સામે ઊભા રહ્યા. તેમનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનુક્રમે સત્ય, રજ અને તમસ આ ત્રણેય પ્રકારના ગુણો તેમનામાં હતા. દેવી ભગવતી લક્ષ્મી 18 ભુજાઓથી શોભાયમાન હતા. વ્યાસજી કહે છે, રાજન, દેવીના પ્રગટ થવાથી વિષ્ણુ બધા દૈત્યોને કહેવા લાગ્યા, દેવતાઓ, તમે બધા તમારા આભૂષણો તથા તમારા શસ્ત્રો આ દેવીને અર્પણ કરો. વ્યાસજી કહે, વિષ્ણુ ભગવાનના વચનો સાંભળીને તમામ દેવો પ્રસન્ન થઈ ગયા અને ખુશી ખુશી પોતાના શસ્ત્રો, આભૂષણો દેવીને અર્પણ કરવા લાગ્યા. અને ત્યારે ભગવતી મહાલક્ષ્મી દેવીએ તે બધા આભૂષણો અને શસ્ત્રોને અંગીકાર કરી સિંહ પર સવારી કરી. ત્યારે તેમનું અત્યંત વૈભવશાળી, શક્તિશાળી દિવ્ય સ્વરૂપ જોઈ દેવતાઓ તેમને પ્રણામ કરી દેવીની સ્તુતિ કરવા લાગ્યા. હે શિવા, શાંતિ, પુષ્ટિ એટલે રૂક્ષ્મણી નામથી પ્રસિદ્ધ દિવ્ય સ્વરૂપ ધારણ કરવાવાળા દેવી જગદંબાને નિરંતર પ્રણામ. જે કાલ રાત્રિ, ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ તથા વૈષ્ણવી નામથી પ્રખ્યાત છે એવા ભગવતી અંબાને અમારા નિરંતર પ્રણામ છે. વ્યાસજી કહે છે, દેવીની સ્તુતિ કરતાં દેવોથી મહાદેવી પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા, હે દેવતાઓ, હવે આ મૂર્ખ મહિષાસુરનો સંગ્રામમાં વધ કરી નાખીશ, એટલે હવે આપ નિર્ભય અને નિડર થઈ જાઓ. વ્યાસજી કહે છે, દેવતાઓને આમ આશ્વાસન આપી દેવી એકદમ ખડખડાટ હસી પડ્યા અને ભયંકર ગર્જના કરી. દેવીની ભયાનક ગર્જના સાંભળતા દૈત્યો ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. ધરા કહેતા ધરતી ધ્રુજી ઉઠી, પર્વતો ડગમગી ગયા. શાંત સમુદ્રમાં ભયાનક મોજાઓ ઉછળવા લાગ્યા. ત્યારે સુમેરુ પર્વત પોતાના સ્થાનેથી ડગી ખસ્યો, દિશાઓમાં પડઘા પડવા લાગ્યા. અભિમાની મહિષાસુરે પણ દેવીની ગર્જના સાંભળી અને તેનો ક્રોધ સીમા વટાવી ગયો. તેને શંકા થવા લાગી એટલે દૈત્યોને પૂછવા લાગ્યો કે આ શું થઈ રહ્યું છે. તેણે દૂતોને આજ્ઞા આપી કે આ ઘોર શબ્દ ક્યાંથી અને કોણે કર્યો છે તે જાણી લાવો. દૂતો ભગવતી અંબા સામે ગયા. તેમને ખ્યાલ આવી ગયો અને તરત પાછા વળી મહિષાસુર પાસે આવી અને કહેવા લાગ્યા, દૈત્યરાજ, અમે ત્યાં ગયા ત્યારે એક સુંદર સ્ત્રી અમને દેખાઈ. તે સર્વાંગ સુંદર સ્ત્રીએ તમામ આભૂષણો પહેરેલા છે, હાથોમાં શસ્ત્રો ધારણ કરેલા છે, પરંતુ તે અદ્ભુત સુંદર નારી દેખાવે ભયંકર ભાસે છે. ત્યારે દૂતોની વાત સાંભળી મહિષાસુર પોતાના મંત્રીઓને કહેવા લાગ્યો, હે વીર, તમે તિરછી ભ્રમણોવાળી સ્ત્રીને મારી પાસે લઈ આવો, હું તેને મારી પટરાણી બનાવીશ. વ્યાસ ભગવાન કહે, મહિષાસુરના આવા વચનો સાંભળી મંત્રી ભગવતી દેવી અંબિકા પાસે ગયો અને કહેવા લાગ્યો, હે મહાભાગ, મારા સ્વામીએ સમગ્ર જગત ઉપર વિજય મેળવ્યો છે. તેમને દેવો પણ મારી શકતા નથી. તેમનું નામ મહિષાસુર છે. તમે મનને મોહ પમાડે તેવા રૂપે આવ્યા છો, એટલે તેઓ તમને મળવા માટે તત્પર થયા છે. માટે કરીને તમે મારી સાથે ચાલો અને મારા સ્વામીને મળો. હું આપને લેવા આવ્યો છું. વ્યાસજી કહે, મહારાજ, ભગવતી અંબા શ્રેષ્ઠ સ્ત્રી રૂપે બિરાજમાન હતા. તેઓએ મંત્રીને કહ્યું, મંત્રીવર, બધા દૈત્યોનો નાશ કરવા માટે જ હું પ્રગટ થઈશું. મહિષાસુરનો વધ કરવા માટે દેવોએ મારી પ્રાર્થના કરી છે. એ દાનવરાજને કારણે દેવતાઓ અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છે. એટલે તમે મહિષાસુરને જઈને કહો કે, હે મૂર્ખ, મારા બાણો તારા શરીરને વીંધી નાખે તે પહેલાં તું પાતાળમાં ચાલ્યો જા, તો તે તારા હિતમાં છે. અસુર, અને જો તારે યુદ્ધ જ કરવું હોય તો આવી જા તારા દૈત્યોને લઈને મારી સામે, એટલે હું તને જરૂરથી યમસદન પહોંચાડવાને માટે તૈયાર છું. વ્યાસ ભગવાન કહે, પેલો મંત્રી હડબડાયો, માતાના બોલથી ધ્રુજવા લાગ્યો અને ભાગ્યો. સીધો મહિષાસુર પાસે જઈ પ્રણામ કરી અને કહેવા લાગ્યો, રાજન, સિંહ ઉપર બિરાજમાન તે સ્ત્રી અત્યંત સુંદર છે. તેણે તમને કહેવડાવ્યું છે કે દેવતાઓ સાથે વેર કરનારો મહિષાસુર મારા હાથે જ યમસદન પહોંચી જશે. જો તેણે જીવવું હોય તો તે અત્યારે જ પાતાળમાં ચાલ્યો જાય. મૂર્ખ સંભવ છે કે દુરાચારી મહિષાસુરનો વિચાર આથી વિપરીત હોય અને તે યુદ્ધ કરવા માંગતો હોય,
તો મારી સાથે યુદ્ધ કરી શકે છે. રાજન, તે સુંદરી અસીમ બળના અભિમાનથી છકેલી છે. વ્યાસજી કહે, મંત્રી પાસેથી વાત જાણી મહિષાસુર અભિમાનથી ભરેલો એવો પોતાના વૃદ્ધ મંત્રીઓને બોલાવી મંત્રણા કરવા લાગ્યો. ત્યાર પછી એક બળવાન યોદ્ધા તામ્રને બોલાવ્યો અને આજ્ઞા કરી, તામ્ર, તમે અભિમાની સ્ત્રીને યુદ્ધમાં જીતીને અહીંયા લઈ આવો. વ્યાસજી કહે, તામ્ર મહિષાસુરની આજ્ઞાથી પોતાની દૈત્ય સેના લઈને તે દેવી પાસે આવ્યો. તેણે ભગવતી અંબાને જોયા, સિંહ ઉપર સવારી કરી બેઠા હતા. તે જોઈને તામ્ર દેવી ભગવતીને કહેવા લાગ્યો, દેવી, અમારા દૈત્યરાજ મહિષાસુર આપની સુંદરતા અને ગુણ ઉપર મુગ્ધ થઈ ચૂક્યા છે અને આપની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તમે તેમનો મનોરથ પરિપૂર્ણ કરો. તમને તેની સાથે વિવાહ કરવાથી અસીમ સુખ મળશે. વ્યાસજી કહે, તામ્રની વાત સાંભળી દેવીએ એક મહાભયાનક ગર્જના કરી અને ગર્જના સાંભળી તામ્ર ધ્રુજ્યો અને પછી ભાગ્યો. સીધો મહિષાસુર પાસે પહોંચી ગયો. તામ્રને આવેલો જોઈને મહિષાસુરની બુદ્ધિ અંજાઈ ગઈ. એટલે તે પોતાના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવા લાગ્યો. ત્યારે તેના બે મંત્રી વાસ્કલ અને દુર્મુખે મહિષાસુરને વચન આપ્યું કે અમે એ સુંદર દેવીને હરાવીને તમારી પાસે લઈ આવીએ છીએ. આથી બંને દૈત્યો દેવી ભગવતી પાસે આવીને કહેવા લાગ્યા, દેવી, દૈત્યરાજ મહિષાસુરે ઇન્દ્ર સહિત દેવતાઓને યુદ્ધમાં જીતી લીધા છે. એવા મહાબળવાનને તમે પતિ તરીકે સ્વીકાર કરો. દૈત્યોની વાત સાંભળી દેવી બોલ્યા, હે મહામૂર્ખો, તારા દૈત્યરાજને કહેજે પહેલાં મારી સામે યુદ્ધ કરે અને મને હરાવે. જો તેમ નહીં થાય તો પૃથ્વીના ગમે તે ભાગમાં પહાડો ઉપર કે પહાડોની ગુફામાં પણ તને સ્થાન નહીં મળે. વ્યાસજી કહે, ભગવતી દેવી અંબિકાના આવા વચનો સાંભળી વાસ્કલ અને દુર્મુખ બંને ક્રોધથી રાતાપીળા થઈ ગયા અને તેમની પૂરી શક્તિથી દેવી ઉપર બાણ વર્ષા કરવા લાગ્યા. ભયાનક યુદ્ધ દેવી અને દૈત્યો વચ્ચે થવા લાગ્યું. દેવીએ ધનુષના ટુકડા કરી નાખ્યા. ત્યારે વાસ્કલ પોતાની ગદા વડે દેવી ઉપર પ્રહાર કરવા દોડ્યો. એટલે મહાદેવીએ ક્રોધ કરી વાસ્કલની છાતીમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો. ભયાનક પ્રહારથી વાસ્કલ ધરતી ઉપર પડ્યો અને મૃત્યુ પામ્યો. વાસ્કલનો આમ વધ થયો જાણી દુર્મુખ ખૂબ જ દુઃખી થયો અને દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે બંને વચ્ચે ભયાનક એવું યુદ્ધ થયું. એ વખતે દેવી જગદંબાએ પોતાની તલવાર વડે દુર્મુખનું મસ્તક તેના મુકુટ સાથે ધડથી જુદું કરી નાખ્યું. આ ખબર યુદ્ધ ભૂમિમાંથી ભાગી આવેલા દૈત્યોએ મહિષાસુરને આપ્યા. ત્યારે ક્રોધના આવેશમાં મહિષાસુર ધ્રુજવા લાગ્યા અને પોતાના 4 મહાબળવાન યોદ્ધાઓ ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અભિલોમા અને વિડાલક્ષને દેવી સામે યુદ્ધ કરવા મોકલ્યા. તેઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ત્યારે દેવી જગદંબાએ એક પછી એક 4 દૈત્યોનો વધ કરી નાખ્યો. તે સમયે દેવીના સિંહે પણ કેટલાય દૈત્યોને ફાડી નાખ્યા, કેટલાકને મારી નાખ્યા. દૈત્ય સેનામાં ભંગાણ પડ્યું. ભયના માર્યા બાકી બચેલા દૈત્યોએ આવીને મહિષાસુરને કહેવા લાગ્યા, મહારાજ, ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અસીલોમા અને વિડાલક્ષનો પેલી સુંદરીએ વધ કરી નાખ્યો છે. અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. દૈત્યોની પાસેથી મહિષાસુરે 4 યોદ્ધાઓનો દેવી દ્વારા વધ થયો જાણી પોતે ભયાનક ગર્જના કરી દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો અને તેઓ વચ્ચે ઘોર યુદ્ધ થયું. ત્યારે દેવીએ તે મૂર્ખ અભિમાની દૈત્ય મહિષાસુરને કહેવા લાગ્યા, મૂર્ખ, હવે તું જો, હમણાં જ હું તારો વધ કરી નાખું છું. આમ કહી દેવીએ વ્યાસજી કહે પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને દૈત્ય ઉપર ત્રિશૂળનો છાતીમાં વાર કર્યો. પણ થોડી ક્ષણો મહિષાસુરને મૂર્છા આવી ગઈ, પરંતુ તે પાછો બેઠો થઈ યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દેવીએ ક્રોધ કરી 1000 દાંતાવાળું અમેશ ચક્ર મહિષાસુર તરફ ફેંક્યું અને તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. મહિષાસુરનું મૃત્યુ થવાથી બાકી બચેલા રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા. વ્યાસજી કહે, દેવી દ્વારા આ બધા દૈત્યોનો નાશ થવાથી બાકી બધેલા રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તો શુંભ નિશુંભ, વૃમ્રલોચન, ચંડમુંડ, રક્તબીજનો દેવી દ્વારા વધ થયો
અને દેવો ખૂબ રાજી થયા. ત્રણેય લોકમાં પુનઃ શાંતિ સ્થપાઈ ગઈ. ઇન્દ્ર અને બધા દેવતાઓ સ્વર્ગે ગયા. વ્યાસજી કહે, આ બધા પવિત્ર આખ્યાનોને વાંચવાથી યા સાંભળવાથી શત્રુથી કોઈ ભય રહેતો નથી. જે કોઈ નિયમિત આ પવિત્ર આખ્યાનનો પઠન પાઠન શ્રવણ કરે છે તેવા મનુષ્યો મુક્તિના અધિકારી બને છે. દેવી જગદંબા દ્વારા દેવોનું કાર્ય સંપન્ન થયું. રાક્ષસોનો નાશ થયો. તે સર્વે કથા સાંભળ્યા પછી જન્મેજયે પૂછ્યું, મુનિવર, આપ હવે એ બતાવો કે બધી કામનાઓ પરિપૂર્ણ કરનારા તે દેવી સર્વપ્રથમ કોના ઉપર પ્રસન્ન થયા હતા તથા કોને એવું દુર્લભ ફળ પ્રાપ્ત કરવાનો શું અવસર મળ્યો હતો? બ્રાહ્મણ સાથે ભગવતીની ઉપાસના, પૂજા તથા હોમની વિધિનું વર્ણન કરવાની કૃપા કરો. સૂતજી કહેવા લાગ્યા, રાજા જન્મેજયની વાત સાંભળી સત્યવતી નંદન વ્યાસજી પ્રસન્નતાપૂર્વક મહામાયાનો મહિમા પ્રસંગ જન્મેજયને સંભળાવવા લાગ્યા. વ્યાસજી કહેવા લાગ્યા, પ્રાચીન સમયની વાત છે. સ્વરોચિષ મન્વંતર સુરથ નામે રાજા થઈ ગયો. રાજા સ્વભાવે ખૂબ જ ઉદાર હતો. વળી પ્રજાપાલક હતો. સત્યવાદી, કર્મનિષ્ઠ, બ્રાહ્મણોનો ઉપાસક, પોતાના ગુરુમાં શ્રદ્ધા રાખનાર તથા પોતાની પત્નીમાં જ સદા પ્રેમ રાખનાર હતો. રાજા સુરથનો પહાડોમાં રહેલા મલેચ્છો સાથે વિવાદ થતાં યુદ્ધ થયું. તે યુદ્ધમાં સુરથની હાર થઈ. ત્યારે નિરાશ થઈને તેઓ પોતાના નગરમાં ગયા તો ત્યાં તેમના મંત્રીઓ દુશ્મનોને આધીન થઈ ગયા છે. દુશ્મનોના સંગમાં ભળી જનારા મંત્રીઓનો મારે વિશ્વાસ કરવા જેવો નથી. આમ વિચારી રાજા પોતાના ઘોડા ઉપર બેસી કોઈને કાંઈ કહ્યા સિવાય એકલા નગરમાંથી નીકળી પડ્યા અને એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. ત્યાંથી આગળ જતા સુમેધા નામના મુનિનો આશ્રમ 3 યોજન દૂર હતો. ત્યાં જઈ નિર્ભયતાથી આશ્રમમાં વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો. પછી ત્યાં નિવાસ કરવા લાગ્યા. આહારમાં ફળ ફૂલ ખાતા. એક દિવસ તેઓ આશ્રમમાં વૃક્ષના છાંયે બેસી પોતાના રાજ્યની પ્રજા તથા રાજ્યની ચિંતા કરતા બેઠા હતા. તેવામાં ત્યાં એક વૈશ્ય આવ્યો અને રાજા સુરથની નજીક આવી બેઠો. ત્યારે સુરથ રાજા તેને પૂછવા લાગ્યા, તમે કોણ છો અને તમે આ ગાઢ જંગલમાં કેવી રીતે આવી ગયા ને આટલા બધા ચિંતામાં કેમ દેખાવ છો? તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા મનની વાત કરો. હું મારાથી બનતો પ્રયત્ન કરી તમારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ. વ્યાસજી કહેવા લાગ્યા, રાજા સુરથની વાત સાંભળીને વૈશ્ય કહેવા લાગ્યો, હે મિત્ર, વૈશ્ય જ્ઞાતિમાં મારો જન્મ થયો છે અને મારું નામ સમાધિ છે. હું ખૂબ જ ધનવાન હતો તથા ધર્મ વૃત્તિ અને ભક્તિ ભાવવાળો હતો. મારી સ્ત્રી અને પુત્ર બંને ધનના ઘણા લોભી હતા. તેઓને મારું ધન જોઈતું હતું અને ભોગ વિલાસમાં વાપરવું હતું. તેથી તેઓ મને કંજૂસ કહીને મને તેઓએ જાકારો આપ્યો અને હું અહીંયા દુઃખી થતો આવી પહોંચ્યો. મિત્ર, હવે મારી કહાની સાંભળી તમે તમારી વાત કહેવાની કૃપા કરો. ત્યારે રાજા સુરથ સમાધિને કહેવા લાગ્યા, મારું નામ રાજા સુરથ છે અને દૂરના નગરનો હું રાજા છું. શત્રુઓએ મારા ઉપર ચડાઈ કરી. મારા મંત્રીઓ તેમની સાથે ભળી ગયા. મારી હાર થઈ અને હું અહીંયા આવીને મારો ખરાબ સમય પસાર કરી રહ્યો છું. ત્યારે પેલો વેશ્ય કહે, રાજન, મારો પરિવાર અત્યારે અસહાય થઈ ગયો છે. મારા વગર તેઓ ઘણું કષ્ટ ભોગવતા હશે. તેથી મારું મન ખૂબ જ વ્યાકુળ થઈ ગયું છે. મને કોઈ જ પ્રકારે શાંતિ થતી નથી. ત્યારે રાજા સુરથ એ જ પ્રમાણે કહેવા લાગ્યા, વૈશ્ય, મને પણ મારું રાજ્યના લોકો દુઃખી થઈ ગયા હશે. તેથી હું પણ દુઃખ ભોગવું છું. આશ્રમમાં મુનિજી અત્યંત શાંત પ્રકૃતિવાળા છે. તેઓ પાસે આપણે બંને જઈ તેમને આપણા દુઃખની વાત કરીએ તો તેઓ અવશ્ય કોઈ ઉપાય બતાવશે. વ્યાસજી કહે, આમ વિચાર કરીને સુરથ રાજા અને સમાધિ વૈશ્ય બંને અત્યંત નમ્ર થઈને પોતાના દુઃખ શોકનું કારણ પૂછવાને માટે સુમેધા મુનિ પાસે ગયા. તે સમયે તે પરમ આદરણીય મુનિ આસન ઉપર શાંત ચિત્તે બેઠા હતા. સુરથ રાજાએ તેમની પાસે જઈ મસ્તક નમાવી પ્રણામ કર્યા અને શાંતિથી ત્યાં બેસી પોતાનું દુઃખ કહેવા લાગ્યા. ત્યારે સુમેધા ઋષિએ તેમને શોક અને મોહનો નાશ કરવાવાળા ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપવાનો આરંભ કર્યો.
ઋષિ કહેવા લાગ્યા, રાજન, શાંત ચિત્તે સાંભળો. હું તમને બંધન અને મોક્ષનું કારણ બતાવું છું. તે સંસારના સર્વે પ્રાણી માત્રને મોહ પમાડનાર મહામાયા છે. તેઓ અનાદિ છે. તેઓ બધાના સર્વેપરી હોય નિત્ય સ્વરૂપિણી છે. આ સૃષ્ટિનું પાલન, સંહાર, આ બધા કાર્યોની કરતા હરતા મહામાયા ભગવતી દેવી જગદંબા જ છે. તેમની કૃપા દ્વારા જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીને બધી શક્તિઓ પ્રાપ્ત થઈ છે. તેઓ સાવિત્રી, લક્ષ્મી અને ગૌરીના નામથી ઓળખાય છે. એટલે બ્રહ્મા તથા બીજા દેવતાઓ દેવેશ્વર કહેવાતા હોવા છતાં મહાદેવી ભગવતીનું પૂજન, પ્રાર્થના, સ્તુતિ કરે છે. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરવાવાળા તે દેવી ભગવતી જ છે. સર્વે કોઈ તેમને આધીન છે. હે રાજન, તમને મેં દેવી ભગવતીનું આ ઉત્તમ એવું ચરિત્ર તમને સંભળાવ્યું. જગતમાં તેમના ચરિત્રનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. રાજા સુરથે કહ્યું, ભગવાન, હવે આપ મને ભગવતી જગદંબાની આરાધના અને પૂજા વિધિ કહેવાની કૃપા કરો. સુમેધાજી કહે છે, રાજન, સર્વપ્રથમ સ્નાન વિધિ કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા અને પૂર્ણ સાવધાની રાખી આચમન કરી પોતાનું શરીર શુદ્ધ કરી લેવું. ત્યાર પછી ઉત્તમ આસન સ્વચ્છ લીંપી ગૂંફી ધરતી ઉપર આસન બિછાવી તેના ઉપર બેસી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક 3 વખત વિધિવત આચમન કરવું. ત્યારે પોતાની શક્તિ પ્રમાણે પૂજન સામગ્રી લાવી પોતાની પાસે રાખી ત્યાર પછી ભૂત શુદ્ધિ કરવા પ્રાણાયામ કરવું. મંત્ર બોલીને તમામ પૂજા સામગ્રી ઉપર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી પવિત્ર તાંબાના પાત્રમાં સફેદ ચંદનથી અથવા તો અષ્ટગંધથી ષટકોણ મંત્ર લખવો. મંત્રના 8 બીજ 8 ખૂણે લખવા. 9મો અક્ષર મધ્ય કર્ણિકામાં લખવો. પછી વેદોક્ત વિધિ પ્રમાણે તે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. જો યંત્રનો અભાવ હોય તો ધાતુની પ્રતિમા બનાવવી અને ત્યારબાદ વેદોક્ત વિધિથી પૂજન કરવી. નિર્વાણ મંત્રના જાપ કરવા. દરરોજ 3 ચરિત્રનો પાઠ કરવો જરૂરી છે. ત્યારબાદ વિસર્જન કરવું. રાજન, પોતાના કલ્યાણ થાય તેવું ઈચ્છનારા પુરુષે આસો અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્ર વ્રત કરવું. 8મ, 9મ અને 14ના દિવસે ભગવતીની વિશેષ પૂજા કરવી જોઈએ. જે કોઈ સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં તત્પર થઈને નવરાત્ર વ્રત કરે છે તેના સર્વે મનોરથ ક્યારેય નિષ્ફળ થતા નથી. આસો માસના શુક્લ પક્ષમાં ઉત્તમ નવરાત્ર વ્રત જે કોઈ ભક્તિ ભાવથી કરે છે તેની તમામ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. વેદોક્ત મંત્ર વિધિથી કળશનું સ્થાપન કરવું. આ કળશની ફરતે સુંદર જવારા વાવી તેની ઉપર પુષ્પની માળાઓથી ચંદરવોને શોભિત કરવો. ત્યાર પછી ધૂપ દીપ કરી ભગવતીની સ્થાપના કરવી. તેમની સવારે, બપોરે ને સાંજે આમ 3 વખત ભગવતીનું પૂજન કરવું. ભગવતી ચંડિકાના પૂજનમાં પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરવું. કંજુસાઈ કરવી નહીં. 8મ તથા 9મ 2માંથી કોઈ પણ દિવસે વિધિ સહ યજ્ઞ કરવો. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપી પ્રસન્ન કરવા. નવરાત્ર વ્રતના પારણા 10મને દિવસે કરવા. ભક્તિવાન રાજાએ તે સમયે દાન કરવું. રાજન, તમે આ વિધિ પ્રમાણે ભગવતી ચંડિકાની પૂજા આરાધના કરો. આમ કરવાથી તમારા તમામ શત્રુઓ પરાસ્ત થઈ જશે અને તમને સર્વશ્રેષ્ઠ ઉત્તમ એવું રાજ્ય પાછું મળશે. હે વૈશ્ય, હવે તમે પણ મેં બતાવેલા આ જ ભગવતી મહામાયાની આરાધના કરો. વિધિપૂર્વક નવરાત્ર વ્રત કરો. ભગવતી એ જ જગતની અધિષ્ઠાત્રી છે. તમારા સર્વે મનોરથ પૂર્ણ કરશે. જો મહામાયા ભગવતી ચંડિકાની ઉપાસના નથી કરતા તેઓ નરકના અધિકારી બને છે. વ્યાસજી કહેવા લાગ્યા, સમાધિ વૈશ્ય અને રાજા સુરત બંને અત્યંત દુઃખી હતા. ત્યારે સુમેધા મુનિની વાત સાંભળીને પ્રણામ કરીને કહેવા લાગ્યા, ભગવાન, આપના મુખેથી નીકળેલી પવિત્ર વાણીએ અમને પવિત્ર કરી દીધા છે. આમ અનાથોના અંતઃકરણમાં ખૂબ જ દુઃખ ભરેલું હતું. એ દુઃખ આપના આશ્રમમાં આવવાથી દૂર થઈ ગયું છે. આપના પવિત્ર દર્શન માત્રથી અમને હૃદયમાં શાંતિ થઈ છે. આપના મુખેથી
મહાદેવીનો નવકાર મંત્ર અમને મળવો જોઈએ, આથી કરીને અમે ઉપવાસ વ્રત કરીને પૂજન કરીશું, ત્યારે આપે આપેલ મંત્રનો જાપ કરીશું. વ્યાસજી કહે, આ પ્રમાણે સુરત અને સમાધિએ પ્રાર્થના કરી ત્યારે સુમેધાજીએ તેમને ધ્યાન બીજ અને નવાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યારબાદ તેઓ એક પવિત્ર નદી તટે ચાલ્યા ગયા અને ત્યાં તેમણે એક નિર્જન એકાંત સ્થળે આસન જમાવી પોતાનું ચિત્ત સ્થિર કરીને બેઠા અને શાંત થઈને તપ જપ કરવા લાગ્યા. આમ 1 મહિના સુધી તેઓએ એક આસને બેસીને જપ કર્યા. તેઓનો નિયમ હતો કે 3 ચરિત્રોના પાઠ કરવા. તેઓ આમ 1 મહિના પછી ભગવતીના ચરણ કમળોમાં તેમને શ્રદ્ધા ભક્તિ વધારે ને વધારે ઉત્પન્ન થઈ અને તેમની બુદ્ધિમાં કોઈ સંકલ્પ વિકલ્પ ના રહ્યા. વ્યાસજી કહે, રાજન, રાજા સુરથ અને સમાધિ વૈશ્ય પણ આજ પ્રમાણે નદી તટે જઈને મન શાંત કરી જપ તપ કરવા લાગ્યા. અવારનવાર તેઓ મુનિ સુમેધા પાસે જઈ તેમને માથું નમાવી પ્રણામ કરીને પાછા પોતાને સ્થાને આવી નવાક્ષર મંત્રનો જપ કરતા. તેઓ પહેલાં ફળ ફૂલનો આહાર કરતા, પરંતુ ત્યાર પછી સૂકા પાન ખાઈને જપ તપ કરવા લાગ્યા. આમ બંને 1 વર્ષ સુધી તપસ્યા કરી. 2 વર્ષ તપ કરતા પૂર્ણ થયા ત્યારે દેવી ભગવતીએ તેમના સપનામાં આવીને દર્શન આપ્યા. ત્યારે તેઓ બંને કૃત્ય થઈ ગયા અને દેવી પ્રત્યે તેમના મનમાં પ્રેમ ધારા ઉછળવા લાગી. 3 વર્ષ તપ કરતા પૂર્ણ થયું. આવું કઠોર વ્રત તપ કરતા સમાધિ અને રાજા સુરથને મહાદેવીએ પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન આપ્યા અને દેવી કહેવા લાગ્યા, રાજન, હું તમારા ઉપર તમારા તપથી પ્રસન્ન છું, માટે કરીને તમે ઈચ્છિત વરદાન માંગો. વ્યાસજી કહે, દેવીના દર્શન અને વાણીથી રાજા સુરથનું આખું અંગ પ્રસન્નતાથી ઉભરાઈ ગયું. તેમણે કહ્યું, હે દેવી, આપ બળપૂર્વક મારા શત્રુઓનો વધ કરો અને મને મારું રાજ્ય પાછું અપાવો. દેવી કહેવા લાગ્યા, રાજન, હવે તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ. તમારા શત્રુઓની શક્તિ સમાપ્ત થઈ ગઈ છે. હવે તેઓ યુદ્ધમાં તમારાથી પરાજિત થઈને નાસી જશે. તમારા એ દગાબાજ મંત્રીઓ પણ તમારી શરણે થઈ જશે. રાજન, 10,000 વર્ષ સુધી અખિલ ભૂમંડળનું રાજ્ય આનંદપૂર્વક કરી અંતે તમારું આ શરીર સમાપ્ત થઈ જશે અને તમે સૂર્યના પુત્ર થઈ મનુપદને પામશો. વ્યાસજી કહે, તે સમયે પુણ્યાત્મા વૈશ્યએ દેવીને કહ્યું, હે દેવી ભગવતી, હવે મારી સ્ત્રી કે પુત્ર તથા સંપત્તિ કોઈ ખેવના રહી નથી, માટે કરીને આપ મને વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરવા કૃપા કરો. વૈશ્યની મનોકામના જાણીને દેવી ભગવતીએ કહ્યું, હે ઉત્તમ વૈશ્ય, તને હવે અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થશે. આમ રાજા સુરથ અને વૈશ્ય સમાધિને દેવીએ વરદાન આપ્યું અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવતી દેવીના અંતર્ધ્યાન થઈ ગયા બાદ સુરથે સુમેધા મુનિને પ્રણામ કર્યા અને તેઓની આજ્ઞા લઈને આશ્રમમાંથી ચાલ્યા ગયા. પેલો સમાધિ વૈશ્ય પણ દેવી કૃપાથી પરમ જ્ઞાની થઈ ગયો. તે ત્યાર પછી ભગવતીના ચરિત્રોનું ગાન કરતાં કરતાં ભ્રમણ કરવા લાગ્યો. વ્યાસજી કહેવા લાગ્યા, આ પ્રમાણે મેં દેવી ભગવતી જગદંબાનું ચરિત્રનું વર્ણન કર્યું. રાજા સુરત અને સમાધિ વૈશ્યને દેવીની આરાધના કરવાની ઉત્તમ એવા ફળની પ્રાપ્તિ થઈ. હે રાજન, જે કોઈ મનુષ્ય આ અદ્ભુત એવા ઉત્તમ દેવી ચરિત્રની કથા સાંભળે છે, કરે છે, તેને જ્ઞાન અને મોક્ષની, યશની, સુખની પ્રાપ્તિ સુલભ થાય છે. અહીં શ્રીમદ દેવી ભાગવતનો આ 5મો સ્કંધ સમાપ્ત થાય છે. બોલો અંબે માત કી જય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર. ધન્યવાદ.